આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. क्रूर कंस ने ले लिए पहले शिशु के प्राण, लेने को है जन्म यहाँ अब दूजी संतान, और इसे अनजान.
कोई संतान जीवित नहीं रहे। नहीं। प्रभु, नहीं। પ્રભુ, હવે વધુ નથી સહી શકાતું. ક્યાં સુધી અમારી વિનંતી નહીં સાંભળો? ક્યાં સુધી? विनती सुनने में भरे हो सकती है देर। ईश्वर के दरबार में किंतु नहीं अंधेर। तू धीरज मत हार, तेरे घर तारन हार आएगा। जगत का तारन हार आएगा। तुझे बंधन मुक्त कराएगा। तेरा सोया भाग जगाएगा। तू धीरज मत हार, तेरे घर तारन हार आएगा। जगत का तारन हार आएगा। तूफानों में हिम्मत की पतवार संभाले रहना। अंधियारे में आशा का एक दीपक बाले रहना। दुख की सीमा तक दुख सहले, कुंदन हो जा तब कर पहले। तब करुणा अवतार सकल दुख तारन हार आएगा। तेरे घर तारन हार आएगा। ईश्वर है पाषाण नहीं, दुख से तेरे अनजान नहीं। कोई नहीं जग में ऐसा प्रभु को जिसका ध्यान नहीं। चींटी की भी देर सुने वो, सबकी देर सवेर सुने वो। त्रिभुवन का हितकार मनुज तन धारन हार आएगा। जगत का तारन हार आएगा। बच्चे को छोड़ दो। भैया, भैया नहीं मारो मेरे बच्चे को।
चुका अत्याचारों की सीमा अत्याचारी। उस प्रभु के अवतार ग्रहण की स्थितियां बन गई सारी। सुर नर मुनि सब राह निहारे, व्याकुल होकर उसे पुकारे। अत्याचारी क्रूर असुर का मारनहार आएगा, जगत का तारनहार आएगा। तुझे बंधन मुक्त कराएगा, तेरा सोया भाग जगाएगा। तू धीरज मत हार, तेरे घर तारनहार आएगा। ओ जगत का तारनहार आएगा। कृष्णं वन्दे गुणातीतं, गोविन्दम् एकाक्षरम्, अव्यक्तं व्ययं व्यक्तं, गोपवेशविधायकम्। किशोरवयसं शान्तं, गोपिकान्तं मनोहरम्, नवीननीरदश्यामम्, कोटिकन्दर्प सुन्दरम्। दर्शन दो प्रभु दर्शन दो, दर्शन दो प्रभु दर्शन दो, हे आनंद घन दर्शन दो, हे जीवन धन दर्शन दो, राधा मोहन दर्शन दो, राधा मोहन दर्शन दो। राधे श्याम राधे श्याम, 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 राधे श्याम। कृष्णा कृष्णा राधे कृष्णा, हरे हरे।
આપનું સ્વાગત છે શેષજી. ક્ષીરસાગર છોડીને ગોલોકમાં પધારવાનું કારણ? હે પરમેશ્વર, એક વિનંતી લઈને આપની સેવામાં આવ્યો છું. કોને? પ્રભુ, આપ તો ગટગટવાસી છો. પ્રત્યેક પ્રાણીના હૃદયની વાત આપથી છુપી નથી. છતાંય પૂછો છો તો નિવેદન કરું છું. ભગવાન, જ્યારે આપે આપના વિષ્ણુ સ્વરૂપ દ્વારા ધરતી પર શ્રીરામના રૂપમાં અવતાર ધારણ કર્યો, ત્યારે હું આપના નાના ભાઈ લક્ષ્મણના રૂપમાં આપની સાથે આપની સેવા માટે ગયો હતો. પરંતુ એ જન્મમાં મારે ખૂબ પીડા સહેવી પડી. મારું હૃદય ખૂબ વ્યથિત થયું. કેમ? અમે આપની પાસે પરિશ્રમ કરાવ્યો, ઘણા બધા કઠિન કાર્ય આપના દ્વારા સિદ્ધ કરાવ્યા, એટલે જ ને? નહીં પ્રભુ, નહીં. એવું ના કહેશો પ્રભુ. હું તો આપનો સાચો સેવક છું. કઠિન કાર્ય અને પરિશ્રમથી મારું હૃદય વ્યથિત નથી થઈ શકતું. તો પછી શું કારણ છે આપની વ્યથાનું? ભગવાન, નાના ભાઈ હોવાને કારણે મોટા ભાઈની દરેક આજ્ઞાનું પાલન કરવું મારો ધર્મ હતો. એ જ મર્યાદાનું પાલન કરતી વખતે હું આપને ઘણી વાતોથી રોકી ન શક્યો. જો હું આપનો મોટો ભાઈ હોત તો હું આપને કદી વનમાં જવા અને ત્યાં ખુલ્લા પગે કાંટા પર ચાલવાની આજ્ઞા આપત જ નહીં. પ્રભુ, જ્યારે આપના ચરણ કમલથી રક્તનું એક ટીપું નીકળતું હતું, ત્યારે મારા હૃદયમાં વેદનાની ધારા વહેવા માંડતી હતી. એ સમયે જો મારી પાસે આપના મોટા ભાઈ તરીકેનો અધિકાર હોત, તો એ પહેલા કે મારા સ્વામી અને મારી માતા મારી આંખોની સામે જ 14 વર્ષ સુધી વનવાસમાં દુઃખ સહે, એ પહેલા જ હું સમસ્ત ધરતીને ખેદાન મેદાન કરી દેત. એટલે જ હે પ્રભુ, મારી આપને એક પ્રાર્થના છે. આ વખતે જ્યારે આપ અવતાર ધારણ કરવા જાઓ, તો મને મોટો ભાઈ બનાવી આપની સેવાનો અવસર પ્રદાન કરજો. બસ આટલી જ પ્રાર્થના લઈને આવ્યો છું. પોતાનો સાચો સેવક જાણીને આનો સ્વીકાર કરી લો અને માતા દેવકીના સપ્તમ ગર્ભમાં જવાની આજ્ઞા આપો. સારી વાત છે. તથાસ્તુ.
આર્ય આર્ય જુઓ ને, આર્ય જુઓ તો. આ આ આ આ શું થયું? હા, આ શું થયું? આર્ય જુઓ ને આ ચમત્કાર. એવું લાગે છે કે મારા ઘરમાં એક દિવ્ય પ્રકાશ પ્રવેશ કરી ગયો, જેની જ્યોત્સના ચારે બાજુ ફેલાઈ ગઈ છે. દેવી, આ અતિ અદ્ભુત ચમત્કાર છે. લાગે છે આ 7મા બાળકની નિશાની છે. પરંતુ આ સમયે આ અતિ અદ્ભુત બાળક છે, જેના આવવાથી ચારે બાજુ પ્રકાશ જ પ્રકાશ ફેલાઈ ગયો છે. પ્રભુની લીલા. ક્યાંક 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 આજ તો તારણહાર નથી. પરંતુ પરંતુ આ તો 7મું બાળક છે. હા, ભલે આ તારણહાર નથી, છતાંય કોઈ સાચે જ કોઈ અતિ દિવ્ય બાળક છે. દેવી, દેવી, આ પ્રકાશને છુપાવી દો. ક્યાંક છુપાવી દો આ પ્રકાશને દેવી. કોઈ કોઈ જોઈ ન લે. હા, કોઈ જોઈ ન લે. આ પ્રકાશને ક્યાંક છુપાવી દો. ક્યાંક છુપાવી દો દેવી. આર્ય, એનાથી કોઈ લાભ નહીં થાય. આ પ્રકાશ છુપાવવાથી છુપાવવાનો નથી. જુઓ ને આખું કારાગાર આલોકિત થઈ ગયું છે. અરે આ શો ચમત્કાર છે! કારાગારમાં ચારે તરફ પ્રકાશ જ પ્રકાશ દેખાય છે. હા, ત્યાં જુઓ, દેવકીના ગર્ભમાંથી એક પ્રકાશ પુંજ નીકળી રહ્યો છે. ચાલો ચાલો મહારાજને સૂચિત કરીએ. હા, ચાલો. ચાલો ચાલો. ખૂબ જ વિસ્મયની વાત છે. આ 8મો ગર્ભ નથી જેના થકી તારણહાર પ્રગટ થશે. છતાંય આવો દિવ્ય પ્રકાશ. લાગે છે આપણી પીડાથી દ્રવિત થઈને પ્રભુએ જ આપણને આશા આપવા માટે કોઈ દિવ્ય શક્તિ મોકલી છે. ના આર્ય, ના, મને ખોટી આશા ના આપો. હું જાણું છું કે કંસાને પણ એ જ નિર્દયતાથી મારી નાખશે. આર્ય, મારા બાળકને મારી નાખશે. રડો નહીં. બસ. માતા એ નથી જાણતી કે આ બાળકને મારી નાખવું કંસના વશમાં નથી. શું કહ્યું? દેવકીના ગર્ભમાંથી પ્રકાશ નીકળી રહ્યો છે? એ અસંભવ છે. એ સત્ય ન જ હોઈ શકે. એ સત્ય છે મહારાજ. મેં મારી સગી આંખોથી જોયું છે. એ પ્રકાશથી આખું કારાગાર આલોકિત થઈ ગયું છે. શું આ સત્ય છે? સાંભળ્યું ચાલું તમે કહેતા હતા એ સત્ય છે. આ કોઈ માયાવી ચમત્કાર છે. હા,
આ અવશ્ય વિષ્ણુ હશે. એ મોટો માયાવી છે. આવા ચમત્કારોથી એ અમને ભરમાવા માંગે છે. એવું પણ બને કે છળથી 7મા ઘરમાં આવી ગયો હોય. હા, બની શકે છે. ને જો ખરેખર વિષ્ણુ આવ્યો હોય તો હવે અમારા હાથમાંથી બચીને નહીં જઈ શકે. હા હા ચાણૂર, ચાલો મારી સાથે. મારી આંખો, મારી દ્રષ્ટિ, મને કશું નથી દેખાતું ચાણૂર. મને કશું નથી દેખાતું ચાણૂર. ચાણૂર, મને કઈ નથી દેખાતું ચાણૂર. હું અહીંયા છું મહારાજ, હું અહીંયા છું. ચાણૂર, મને બહાર લઈ જાઓ. મને પ્રકાશમાં લઈ જાઓ. ચાણૂર, મને પ્રકાશમાં લઈ જાઓ. સાપ, સાપ, ચાણૂર, સાપ. મારા પર વિષ નાખવાની ચેષ્ટા કરી રહ્યો છે. મારી આંખોમાં વિષ નાખી રહ્યો છે. ચાણૂર, મને બહાર લઈ જાઓ અહીંથી. ચાણૂર, મને લઈ જાઓ અહીંથી બહાર. મને બહાર લઈ જાઓ. મને બહાર લઈ જાઓ ચાણૂર. મને બહાર લઈ જાઓ. મને બહાર લઈ જાઓ ચાણૂર. મને બહાર લઈ જાઓ. મારી આંખો, મને કઈ દેખાતું નથી ચાણૂર. અંદર સાપ છે. મને કશું દેખાતું નથી ચાણૂર. સાપે મારી આંખમાં વિષ નાખ્યું છે. મને કઈ નથી દેખાતું. અહીં મને બધું દેખાય છે. બધું જ દેખાય છે. તો પછી અંદર કેમ નતું દેખાતું મને? સાપ, અંદર સાપ છે. એક નાગ છે જેણે મારી આંખોમાં વિષ નાખીને મને આંધળો કરવાની ચેષ્ટા કરી. જાઓ, જાઓ, બધા લોકો જાઓ. બધા જાઓ ને પેલા સાપને પકડો. એનું માથું કચડી નાખો. અને જેવો એ નાગ મરી જાય કે મને જાણ કરજો. હું આવીશ. હું પાછો આવીશ. જાઓ, તમે બધા જાઓ. જાઓ, બધા જાઓ. જઈને પેલા સાપને શોધો અને એનું માથું કચડી નાખો. જાઓ, જાઓ. ક્યાં છે? જુઓ, નીચે જુઓ. ના, એ તો કઈ નથી. મળ્યો? ના, સાપ અહીં આવ્યો છે રીતે. એ ત્યાંથી આવ્યો હશે. હા, તો પછી ત્યાંથી જ નીકળી ગયો હશે. ચાલો, ચાલો જોઈએ. જઈને જોઈએ. હા, ચાલો. હવે મને ખૂબ ભય લાગે છે. ભાઈ ફરી આવશે અને આ વખતે મને જીવિત જ નહીં છોડે. ન તો હું રહીશ અને ન 8મો ગર્ભ હશે અને ન તારણહાર આવશે.
દેવી, આવો ચમત્કાર જોઈને પણ ભગવાન પર તમને વિશ્વાસ નથી બેસતો. કંસના રૂપમાં મૃત્યુ તમારી સામે ઊભું હતું, પરંતુ એની આંખોની સામે અંધકાર છવાઈ ગયો. એ તમને જોઈ પણ ન શક્યો. આનાથી અધિક પુરાવો બીજો શો જોઈએ? વિશ્વાસ રાખો, તારણહાર અવશ્ય આવશે. અવશ્ય આવશે તારણહાર, અવશ્ય આવશે. प्रहरी 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 आओ यहाँ प्रहरी साहब 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 प्रहरी प्रहरी साहब 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 हाँ हाँ नहीं नहीं जाओ जाओ ना साहब नहीं नहीं साहब साहब जो 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 ત્યાં સાહેબ છે સાહેબ ત્યાં અહીંયા પણ અહીંયા ત્યાં ત્યાં પણ સાહેબ છે જાઓ અહીંયા ક્યાંક છુપાયો છે જાઓ 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 શોધો
શોધો એને, શોધો એને. પેલા ખૂણામાં શોધો, આ ખૂણામાં શોધો. શોધો એને, શોધો સાહેબ, શોધો. હું બીજા કક્ષમાં જઈ રહ્યો છું. 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 અવશ્ય એને મારી પાછળ કોઈ માયાવી નાગ છોડી મૂક્યો છે. એ સમજે છે કે એનાથી હું ભયભીત થઈ જઈશ. હા, પરંતુ એ નથી જાણતો કે કંસ એવો શત્રુ નથી જેને તે છળથી હરાવી દે. હા, એક દિવસ એણે મારી સામે આવીને મારી સાથે યુદ્ધ કરવું પડશે. નહીં મહારાજ, એ આપ જેવા વીરની સન્મુખ કદી નહીં આવે. એણે સદા છળથી કામ કર્યું છે. એ અતિ માયાવી છે. તો શું થયું? અમારી પાસે પણ અનેક માયાવી છે. આ કેશી છે, ઘોડાનું રૂપ ધારણ કરે છે. આ કાગાસુર છે, આ બકાસુર છે, અને સૌથી મોટી માયાવી તો પૂતના છે. પરંતુ આ સર્વની કોઈ આવશ્યકતા જ નથી રહેવાની. જો આપ મારા પરામર્શ પર વિચાર કરો તો. શું છે? મહારાજ, હું કહું છું કે આપે અત્યાર સુધી વસુદેવની વાતો અને એની પ્રતિજ્ઞાથી ભ્રમિત થઈને વૃક્ષના કેવળ ફળ અને ડાળીઓ જ કાપી છે. એકવાર આ વૃક્ષને જ મૂળથી કાપી નાખો, પછી નહીં રહે ફૂલ ને ડાળીઓ. આપ એક જ ઝાટકે દેવકીને જ કેમ સમાપ્ત નથી કરી દેતા? દેવકીને સમાપ્ત કરવી એ અમારા માટે કોઈ દુષ્કર કાર્ય નથી, ચાણોર. પરંતુ એવું કરવાથી અમારી વીરતાને કલંક લાગી જશે. કલંક? હા, વીરને માટે સૌથી મોટું કલંક છે શત્રુનો પડકાર સાંભળી પૂંછડી દબાવીને ભાગી જવું. અમને યાદ છે કે આકાશવાણી દ્વારા વિષ્ણુએ દેવકીના અષ્ટમ ગર્ભથી જન્મ લેનારના હાથે અમને મારવાનો પડકાર આપ્યો હતો. એટલે જ હવે અષ્ટમ ગર્ભ સુધી પ્રતીક્ષા કરવી જ જોઈએ. હા, મેં તમારી એ દલીલ સ્વીકારી લીધી હતી કે ગણતરીમાં છળ કરી શકે છે કે આઠમું કોણ ને પ્રથમ કોણ. એટલે જ અષ્ટમ ગર્ભ સુધી અમે દેવકીની દરેક સંતાનનો વધ કરતા રહીશું. પણ એનાથી પહેલા જો અમે દેવકીને મારી નાખીશું તો શત્રુ કહેશે કે ડરને લીધે અમે આઠમા સંતાનની પ્રતીક્ષા જ ન કરી. અને અમારે દેવકી સાથે કોઈ શત્રુતા નથી. શત્રુ અમારો તો એ છે જે એના ગર્ભથી જન્મ લેવાનો છે. એટલે જ અમે દેવકીના અષ્ટમ ગર્ભ સુધી એની પ્રતીક્ષા કરતા રહીશું. હા, હે જગદીશ્વર, હું આપની ઈચ્છા અનુસાર આપની સેવામાં ઉપસ્થિત છું.
મારે માટે શી આજ્ઞા છે સર્વેશ્વર? દેવી યોગમાયા, હવે તમે મથુરામાં જાઓ. ત્યાં કારાગારમાં વસુદેવ અને દેવકી બંદી છે. આ સમયે મારો એ અંશ જેને શેષ કહે છે એ દેવકીના ઉદરમાં ગર્ભરૂપે સ્થિત છે. દુરાત્મા કંસ શેષના તેજથી ભયભીત થઈને એમનું અનિષ્ટ કરવાનું વિચારી રહ્યો છે, અથવા સ્વયં દેવકીનો જ વધ કરવાનો વિચાર આવી રહ્યો છે હવે એના મનમાં. ત્યાં અમારા ભક્તજન કંસના અત્યાચારોથી પીડિત થઈને પ્રતિપળ તારણહારને પોકારી રહ્યા છે. તો હે કલ્યાણી, શેષજીને તમે દેવકીના ગર્ભમાંથી કાઢીને વસુદેવની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં સ્થિત કરી દો. રોહિણી અત્યારે ગોકુળના નંદ બાબાના ઘરમાં ગુપ્ત રૂપે નિવાસ કરે છે. તો હે ભદ્રે, તમે શેષજીને ત્યાં પહોંચાડો. ગર્ભના ખેંચાવાને કારણે સંસારમાં લોકો તેમને સંકર્ષણ કહેશે. લોક રંજન કરવાને કારણે તેઓ રામ કહેવાશે, અને બળવાનોમાં શ્રેષ્ઠ હોવાને કારણે તેઓ બલરામ પણ કહેવાશે. कृष्णा